જંગલમાં ટીનુ ચકલી પોતાના બે બચ્ચા સોનુ અને મોનુ સાથે રહેતી હતી. જ્યાં ટીનુ ચકલી ખૂબ જ દયાળુ અને મહેનતુ હતી, ત્યાં જ તેના બચ્ચાઓ એક નંબરના કામચોર અને જુઠ્ઠા હતા. અરે સોનુ, આ માં ક્યાં રહી ગઈ? હા, હું પણ એ જ વિચારી રહ્યો છું. મારા પેટમાં તો ઉંદરડા કૂદે છે. અરે ભાઈ, આપણે તો ચકલા, આપણા પેટમાં ઉંદર શું, કીડીઓ પણ નથી નાચી શકતી. ત્યાં જ સામેથી ટીનુ ચકલી આવતી જોવા મળી, જેના પંજામાં ઘણા બધા દાણા હતા. મમ્મી આવી ગઈ. ટીનુએ હાથમાંના દાણા માળામાં છોડ્યા. તેનો શ્વાસ ફૂલી ગયો હતો. હા, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. સલામત રીતે પહોંચી ગઈ. ચાલો જલ્દી ખાઈએ, બહુ જ ભૂખ લાગી છે. બંને દાણા ખાવા માંડ્યા અને બિચારી ટીનુ હજુ સુધી શ્વાસ જ લેતી હતી. અરે મમ્મી, તમે તમારું ખાવાનું કેમ ના લાવ્યા? ખરેખર માં જેવું દિલ કોઈનું પણ ના હોય. આપણે ભૂખ્યા ના રહીએ એટલા માટે ફક્ત આપણા માટે ખાવાનું લાવી. હું તે 10 દાણા ત્રણેય માટે લાવી હતી, પણ તમે લોકોએ બધા ખાઈ લીધા. અરે માં, તમે પહેલા કીધું હોત તો અમે આવું ના કરત. તમારા લોકોમાં જરાય માણસાઈ નથી. માં, આપણે તો ચકલા, આપણામાં માણસાઈ ક્યાંથી આવી શકે? તેમનું દરરોજ બસ આવું જ હતું. હરવા ફરવા તો તેઓ ગમે ત્યારે જતા, પણ પોતાના માટે ખાવાનું લેવા માટે તેઓ ક્યારેય જતા ન હતા. એક દિવસ ટીનુ ચકલી રાત્રે પણ ઘરે ના આવી. સોનુ, આજે પણ માં એકદમ આળસુ ચાલે છે. હજુ સુધી આવી નથી. હા યાર, હવે તો પેટમાં ઉંદરડા. બસ મેં કીધું તું ને, આપણા પેટમાં ઉંદર નથી દોડી શકતા. અને આમ રાહ જોતા જોતા રાત પડી. બંને માળામાં એમ જ સૂઈ ગયા. અને સવારે જ્યારે તેમની આંખ ખુલી, અરે સોનુ, ઉઠજો, માં હજુ સુધી નથી આવી. ચાલ, હવે મમ્મીને શોધવા જઈએ. ખાવાનું શોધવાનું તો આપણાથી નહીં થાય. બંને જણા ટીનુને શોધવા નીકળ્યા. બંને ઘણો સમય ઉડતા રહ્યા, પણ તેમને ટીનુ પણ ના મળી અને ખાવાનું પણ ના મળ્યું. યાર, મમ્મી રોજ ખાવાનું કેમનું શોધતી હતી? આપણાથી તો એક દિવસ પણ ના થયું. હે ઈશ્વર, અમારી હંમેશા મદદ કરજો. તેમણે એક અવાજ સાંભળ્યો અને જોયું તો એક તોતા અને મેના તેમના ઘરની બહાર જમીન પર બેઠા હતા. તેમની આંખો બંધ હતી અને તેઓ પ્રાર્થના કરતા હતા. હે ઈશ્વર, અમારા ઘરને હંમેશા ભોજનથી ભરેલું રાખજો, જેથી ક્યારે પણ કોઈ જરૂરિયાતમંદ મદદ માંગવા આવે તો અમે તેને હંમેશા મદદ કરી શકીએ. સાંભળ્યું તે? આ તો લોકોની હંમેશા મદદ કરવા માંગે છે. હા, પણ આપણે તેમના ઘરે જઈશું તો મને લાગે છે કે તે પણ એક જ વાર મદદ કરશે આપણી. પછી તે પણ આપણને મમ્મીની જેમ જ્ઞાન આપવાનું ચાલુ કરી દેશે કે જાતે મહેનત કરીને ખાઓ. આ સાંભળી સોનુ મોનુએ કંઈક વિચાર્યું અને એક સાથે બોલ્યા કે આઈડિયા! બંને પોતપોતાની એક પાંખ ઉઠાવીને તોતા મેના પાસે ગયા. કોઈ અમારી મદદ કરો, ભગવાનના નામે કંઈક આપો. અરે, તમે કોણ છો બાળકો? ક્યાંથી આવ્યા? અમે બંને અનાથ ચકલીઓ છે. અમારો એક જ સહારો એ અમારી માં હતી અને તે પણ દેહાંત પામી. હવે અમારું કોઈ જ નથી. તેમની વાતો સાંભળી તોતા મેનાને તેમના પર દયા આવી ગઈ. આવું ના કહેશો બાળકો, આજથી તમારું ઘર આજ છે. તમે બંને હંમેશા અમારી સાથે રહેજો. આ સાંભળી સોનુ મોનુના ચહેરા પર સ્મિત આવી ગયું. ચાલો બાળકો, ઘરે ચાલો અને પેટ ભરીને ખાવાનું ખાઓ. જી આંટીજી. તે બંને તોતા મેના સાથે તેમના ઘરમાં ગયા. વાહ, આજે તો મજા આવી ગઈ. બાળકો, આજથી તમે બંને આવી જ રીતે ટાઈમસર ખાવાનું ખાજો, ઠીક છે? જી આંટીજી. અંકલજી, તમે બંને બહુ સારા છો. હવે તોતા મેના ખાવાનું શોધવા માટે જતા તો આ બંને આમ તેમ ફરીને આવી જતા. ઘણા દિવસો આમ જ વીત્યા.
એક સાંજે તોતા મેના ખાવાનું શોધતા હતા તો એક નાની ગુફામાંથી તેમને અવાજ સંભળાયો. કોઈ છે? કોઈ મને સાંભળી શકતું હોય તો મારી મદદ કરો. અરે આ અવાજ તો ગુફામાંથી આવે છે. તેમણે જોયું કે ગુફાના મોઢા પર એક મોટો પથ્થર હતો. હા, અમે બહાર છીએ. કોણ છો તમે? હું ટીનુ ચકલી છું. આ ગુફાની અંદર ખાવાનું શોધવા આવી હતી. ત્યારે અચાનક એક ભૂકંપ આવ્યો અને આ પથ્થર ગુફા આગળ પડી ગયો. ઠીક છે, અમે કંઈક કરીએ છીએ. તોતા મેના જંગલમાં આવ્યા અને હાથીને કહ્યું કે, હાથીભાઈ, અમને તમારી મદદની બહુ જ જરૂર છે. અરે કહો, શું થયું તોતા મેના? એક ચકલી ગુફામાં ફસાઈ છે. તમે જ તેને કાઢી શકો છો. એવું છે? તો ચલો જલ્દી, બતાવો મને તે ગુફા ક્યાં છે. તેમની સાથે રામુ હાથી ગુફાએ પહોંચ્યો. તેણે પોતાની સૂંઢ વડે ગુફાનો પથ્થર હટાવ્યો અને તેમાંથી ટીનુ ચકલી બહાર આવી. તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં બહેન, તું ઠીક તો છે ને? હું તો ઠીક છું, પણ મારા બચ્ચા ભૂખ્યા હશે. મારે ખાવાનું લઈને જલ્દી પહોંચવું જોઈએ. આમ કહી ટીનુએ ઉડવાનો પ્રયત્ન કર્યો પણ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ. અરે, તારી અંદર તો બહુ જ કમજોરી છે. ચાલ, તું પહેલા મારા ઘરે ચાલ. તોતા અને મેના હાથીની મદદથી ટીનુ ચકલીને ઘરે લાવ્યા. તે બેભાન હતી. તેને જોઈ સોનું મોનું ચોંકી ગયા. અરે આ તો માં! હા બાળકો, બોલો. તમે કંઈક કીધું? આંટી, આ કોણ છે? તે બિચારી ગુફામાં ફસાઈ હતી. અમે તેને કાઢી તો તે ચાલવા લાયક પણ નહોતી. કહેતી હતી કે તેના બચ્ચા ભૂખ્યા હશે. તેમની પાસે જવા માંગતી હતી, પણ જ્યારે તે બેહોશ થઈ તો અમે તેને અહીંયા લાવ્યા. આ સાંભળી સોનું મોનુની આંખોમાંથી આંસુ આવ્યા. ત્યાં જ હાથીએ નારિયેળ પાણીની છાલથી તેને પાણી પીવડાવ્યું. ટીનુ ભાનમાં આવી પણ તેની આંખો બરાબર ખુલતી ન હતી. ત્યાં જ સોનું મોનુએ તેમની માની સામે ખાવાના દાણા મૂક્યા. આ લો માં, એને ખાઈ લો. અરે, તમારી પાંખ સારી કેવી રીતે થઈ? થોડી વારમાં તમને બધી ખબર પડશે આંટી. અમને માફ કરો. ખાવાનું ખાતાની સાથે ટીનુ ચકલી તો ઊભી થઈ ગઈ અને સામે સોનું મોનુને જોઈને તો હેરાન થઈ ગઈ. બંને તેને ભેટી પડ્યા. અમને માફ કરી દો માં. અમે તારા પ્રેમને ઓળખી ન શક્યા. અરે, આ શું થઈ રહ્યું છે? કોઈ અમને કહેશો. તે તો મને પણ નથી ખબર. આજ મારા બચ્ચાઓ છે. તે તમારા ઘરમાં શું કરે છે? માં, તમારા ખોવાયા પછી અમે આમના ઘરમાં મફતનું ખાવાનું ખાતા હતા. પણ આજે અમે જ્યારે જોયું કે તમે ઉઠવા લાયક પણ ન હતા, છતાં પણ અમારા જ વિશે વિચારતા હતા, તો અમારી આંખો ખુલી ગઈ. શું આટલો મોટો ધોખો? અમને માફ કરી દો અંકલ અને આંટી. આટલા દિવસો સુધી તમે અમને મા બાપનો પ્રેમ આપ્યો અને અમે તમારો ફાયદો ઉઠાવતા રહ્યા. બાળકો, અમે તમને માફ કરીએ છીએ, પણ વચન આપો તમે તમારી માનો સહારો બનશો. હા અંકલ, અમે અમારી માની જેમ ખૂબ જ મહેનત કરીશું. માં, હવેથી તમે નહીં પણ અમે આપણા બધા માટે ખાવાનું શોધવા જઈશું. આ સાંભળી ટીનુ ચકલી ખૂબ જ ખુશ થઈ. તોતા મેનાની રજા લઈને તેઓ પોતાને ઘરે ગયા. તે દિવસ પછી સોનું મોનું હંમેશા ખાવાનું શોધીને લાવતા હતા અને ટીનુ ચકલી આરામથી બેસીને તેમની સાથે ખાવાનું ખાતી.